સીતારામ બધાઈને. વાગી ગયા છે 8:45 અને આજે હાવ શાંતિ, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. ચારા કચરા 4 દિવસ થયા સતત એક ધારી કરતી હતી. બાને રાખતા રાખતા કરવાના હોય એટલે થોડીક વાર વધારે લાગે, વચ્ચે એનું કરવું પડે એટલે વધારે દિવસ થયા, નહીં તો 2 દિવસમાં થઈ જાય. તો આજે હાવ ફ્રી. હવે 10-15 દિવસ વેકેશન છે, 12 દિવસ 13 દિવસ હજી. તો વેકેશનની હવે એન્જોય થાય. એન્જોય મીન્સ શાંતિથી, એમ ઓલું કામની ધલવલાટ અંદર હોય. જીવનની અંદર ક્યારેય પણ કોઈને તમારી સફાઈ ના આપો. તમે સાચા છો, સારા છો અને બધી રીતે યોગ્ય છો એ બાબત સાબિત કરવાની અંદર અને પુરાવા ભેગા કરવાની અંદર તમારો વ્યર્થ સમય ક્યારેય ન વિતાવો. કારણ કે જેને તમારા ઉપર વિશ્વાસ છે એ ક્યારેય તમારી ઉપર શંકા કરશે નહીં, અને જેને વિશ્વાસ નથી એ તમે તમારું માથું કાપી અને આપી દેશો છતાં એ માનશે નહીં. એટલે આપણી નકામી એનર્જી આવા લોકો માટે થઈ અને ક્યારેય વેસ્ટ કરવી જોઈએ નહીં. સીતાજી જે છે એ વનમાં ગયા, આપણે બધાને ખબર છે. વનમાં ગયા, રાવણને અપહરણ કર્યું, રાવણ ઉપાડી ગયો, પાછું યુદ્ધ થયું, પાછા આવ્યા અને ફરીથી જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે માં સીતાજી એટલે શાંતિનું પ્રતીક. સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કોણ? તો કે સીતા. અને ઉત્તમમાં ઉત્તમ અને મર્યાદા પુરુષોત્તમ કોણ? તો કે રામ. આના તો અત્યારે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, પરંતુ સતયુગની અંદર પણ આ ઉપર શંકા થઈ હતી. તો અત્યારે તો એના પછી દ્વાપર યુગ અને ત્રેતાયુગ જતા રહ્યા છે અને આ કલિયુગ ચાલે છે. ત્યારે સીતાજીની ઉપર શંકા કરી હતી અને ફરીથી એને વનમાં જવું પડ્યું હતું. તો આપણે કયા વાડીનો મૂળો? એટલે આ સમાજ કોઈ દિવસ કોઈનો થયો નથી અને થવાનો નથી. એટલે તમારી ખુશી ઉપર ગ્રહણ ન લગાડો આવા લોકો માટે થઈને. કારણ કે આપણો સ્વભાવ એવો છે, તમારો અને મારો આપણો સ્વભાવ એવો છે કે આપણા વિશે કોઈએ 2 શબ્દ કીધા હોય તે દિવસે આખો દિવસ આપણને મજા ના આવે. આ તમારા આત્માને પૂછો. જે દિવસે તમે આત્મમંથન, જેને કહેવાય ને સ્વમંથન, આત્મમંથન કરવા માંડ્યું કે મારી અંદર કઈ કઈ ખૂબીઓ છે અને કઈ કઈ ત્રુટીઓ છે. ખૂબીઓ છે એ સારી બાબત છે, એને જાળવી રાખવાની, અને ત્રુટીઓ છે, ખામીઓ જેને આપણે કહીએ, એને આપણે આપણા જ અધ્યયનથી દૂર કરવાની છે. એટલે જ્યારે પણ નવરાશની પળો મળે ત્યારે બસ એક જ કામ કરવાનું, કોઈ વિશે વિચારવાનું નહીં. હું તો એમ કહું છું કે પૃથ્વીનું એક પણ મનુષ્ય આપણા જીવનની અંદર વિચારવા માટે હોવું ન જોઈએ. એક સ્ત્રી તરીકે અને એક પુરુષ તરીકે આપણે લગ્ન કર્યા છે એટલે આપણા સમાજની અંદર અમુક જે ફરજો અને કર્તવ્યો આપણા આવતા હોય એ નિભાવતા આપણે એક પણ માણસ માટે થઈ અને બીજા વિશે વિચારવાનું નથી. આપણા વિશે જ વિચારવાનું છે. અને એ વિચારવાનું એવું છે કે મારી અંદર શું એવી ખૂબીઓ છે જે હું જાળવી રાખું, અને કઈ એવી ખામીઓ છે કે જેને હું દૂર કરું. ઉઠો ને ત્યારે એક વખત તમારા આત્માને પૂછી લેવું. સૂવો ને ત્યારે એક વખત પૂછી લેવું કે આજે આખા દિવસની અંદર મેં એવું શું ખરાબ કામ કર્યું અને સારું કામ શું કર્યું. તમને આપોઆપ જે છે ને, જગતને સુધારવાની જરૂર, કોઈએ ઠેકો નથી લીધો આપને સુધારવાનો કે આપણે કોઈને સુધારવાનો. આપણે આપણી જાતને આપણે ખુદ જ સુધારવાની છે. અને કોઈ આપણે સુધારી દે ને એ વાતમાં માલ નથી. એટલે જે દિવસથી દરેક વ્યક્તિઓ સ્વમંથન કરવા માંડ્યા, આત્મમંથન કરવા માંડ્યા, તે દિવસથી આવા લોકો જે છે એની જિંદગી ખરેખર એક વખત ટ્રાય કરીને જોવી. આપણી જિંદગી જે છે ને આપોઆપ બદલાઈ જશે. અને આપણને કોઈ આપણા વિશે સારા ખરાબ વાક્યો કાંઈ પણ સારું કહેશે ને તો આપણે ફૂલાશું નહીં, અને ખરાબ કહેશે ને તો આપણે દુઃખ નહીં થાય. જે માણસ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, ભય અને આવેગ, આ બધાથી મુક્ત હોય ને, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ મને પ્રિય છે. સંસ્કૃતની અંદર એક સરસ મજાનો ભગવદ્ ગીતાનો શ્લોક આપેલો છે સંસ્કૃતમાં, એનું ગુજરાતી મેં તમને કીધું કે બધામાંથી જે મનુષ્ય મુક્ત થઈ જાય ને એ મને પ્રિય છે. એટલે નાની નાની બાબતની અંદર આપણે ક્રોધમાં નથી આવી જવાનું. ક્રોધમાં આવી જઈએ એટલે અભદ્ર વાણી બોલાઈ જાય. અભદ્ર વાણી બોલાય એટલે સમાજની અંદર વેર ઊભા થાય, અને વેર ઊભા થાય
એટલે યુદ્ધનું પરિણામ આવે એ યુદ્ધ નાનું કે મોટું હંમેશાને માટે નુકસાનકારક જ છે, આપણે બધા જાણીએ છીએ. એટલે જીવનના આ અમૂલ્ય સમયનો પૂરેપૂરો ઉપયોગ ઉઠાવી અને આનંદથી જીવવું. ઘરની અંદર કેટલા પૈસા છે અને શું છે એ મહત્વનું નથી, તમારું જીવન કેટલું શાંતિમય અને સંતોષમય છે એ મહત્વનું છે. એટલે જે પણ ઈશ્વરે આપણને પ્રસાદી રૂપે આપ્યું છે આ પૃથ્વી પર મોકલીને એને ગ્રહણ કરવી અને આપણી જાતે આપણા સમયને સુધારવાનો પ્રયત્ન કરી અને એમાં મંડી પડવાનું છે. જો આવો જ મારો વિચાર તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. બોલ રુદ્ર બોલ. શું કરવા આવ્યો? હે શું કરવા આવ્યો? શું કરવા આવ્યો? હા હરખું બોલ, વધારે બોલ છે. હા પછી હવે રસ પીવો? હે રસ પીવો? અત્યારે અમે આવ્યા ગોલો ખાવા પ્રણામ ગોલામાં. ગરમી છે ફૂલ, આ બધા પીએ ખાઈ બધા. રુદ્રથી ખાઈ લીધો? મજા આવી ગઈ? કેવી મજા આવી? હે હરખું બોલ વધારે. બહુ બધા કોમેન્ટો કરે અને બધાને થેન્ક યુ કહી દે. સારી સારી કોમેન્ટો કરાવ્યા. ભલે હાલો તો આગળના વિડીયોમાં બનાવી દે. હા હા બોલ. જો લાલાભાઈ આવી ગયા આજે, જો લાલાભાઈ આવી ગયા આજે ગોલો ખાવા, બરાબર? બોલ લાલ, તારે કહેવાનું છે? મારો વારો છે? હા તો હાલ નોટ નંબર કરી નાખીએ. હાલ જે જીતે હાલ. કઈ પ્રેમથી ભાઈ કેનો વારો છે? એકડી બકડી કરી નાખી. હાલ હે ભાઈ કેનો વારો છે ભાઈ? કેના કેના બાકી છે? રસવાળાને. લાલા રસવાળાના બાકી છે પૈસા. લાલા આવા કરો ભાઈ તું કેવાનું? પણ મારો વારો નથી ને, હું મને ખબર આવી દઉં. એ ભાઈને પૂછ વાર કઈ ના એ મોબાઈલ નહીં તો કહીએ. રુદ્ર કેનો વારો છે? કેનો વારો છે? હે સામેથી ફોન કરું તો સામેથી પણ કીધું સામેથી તો કીધું શમશાને વહી જાય તાર તું ફોન કરતો કાં કામનું? હાલ હાલ કહી દે કેવું વિડીયો પછી તું કંઈક વિડીયોમાં આવતો ને કાલ ખવડાવી દે. ના તારો વારો હોય તારે ખવડાવવું હોય તો ખવડાવી દે. નહીં જો ભાઈ લાલો ખવડાવતો ને ગોલો. લાલાને છે ને કારુક ના અમે રખીએ કે ભાઈ ગોલો ખવડો, ગોલો ખવડાવ. હાલ કહી દે. હાલ હાલ કહી દે લાલા. હાલ લાલા હાલ. તું આમ બોલતો ને હું કે મારે યુટ્યુબર બનવું એમ કેમ તને યુટ્યુબર બનવું? હા નળ તો બંધ કરી લેલા. હે હા ખવડાવ તો કઈ ખવડાવો ને. આજ ભાઈ લાલે આવો પહેલી ફેર આ પડ્યું ગોલાનું કી ગમતી ઉગે કાં ઉલટી થાય. ના માર નથી ખાવું, તું ખાઈ દે ને અમે ખાઈ. ના મારે ના ભાઈ એક જ. ના 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 તું મારે સમશે કઈ ભાઈ તો ના લાલા એક ફેર ગોલો ખાય એટલે હો કે એવું કંઈક નાખે જોઈ લ્યો કેમ બોલો. હાલો હા બોલો બોલો. 10 વાગે જવાનું છે. હા તો કોઈ વાંધો નહીં. હા શેરી એક જ નાખો. એ કેમ? પાકું પાકું.
30 રૂપિયા નહીં આવે. આ કેટલા વાળો છે? હા મને તો આવો નહોતો બનાવે તો. લાલો પેલો નવું હે નવું ગ્રાહક છે એટલે હજી બનાવી દે ના 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 મારે શરદી થાય. ના ના બનાવી દે દોન દાડો પકી રુદ્રન રુદ્રન તમે બે ખાઓ રુદ્રન તો હું ખાઈ લઉં મસ્ત મેં ખાઈ લીધો. મને શરદી થાય એક બનાવી દે ભાઈ ના ભાઈ શરદી થાય બનાવી દે શરદી થાય ખબર ખાઓ બનાવી આપણે તો ભાઈ કાલાવારે કઈ ના જાવ ભાઈ આપણે ગોળો ખવડાય બોલો ભાઈ ભાઈ લાલો આજ મોજમાં આવે ગો આજ પગાર છે ગો લાલાને દાદા તો કેવો છે લાલા રુદ્રન તો ખબર આજે બાપ દીકરો બને છે નહીં બાપ દીકરોમાંથી ખાવ લાલા કંઈક બોલ તો ખરી સારો હે બોલવું તારે કઈ લાલા ઉધર પાલટીને આવે બોલતા હે હાલો તો હવે આગળ બનાવી દો વિડીયોમાં. પ્રણામ ગોલા એરપોર્ટ. સંજયભાઈ ગોળો ખાયા છે પહેલી વાર. ખામણ ખામણ કેવો હે ખામણ ખામણ કેવો હે સંજય ઢોટો ને હો જો ઢોળાઈ જાય હેઠો જો ગયો હવે ઢોટ નહીં હો ના